જય માતાજી મિત્રો, આજે આપણે શીખીશું કે ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતના રિમૂવ કરવાનું છે, ફક્ત એક જ ક્લિકમાં. તો મિત્રો આ ચાલો આપણે શીખીએ. તો મિત્રો તમારે પહેલાં તો પ્લે સ્ટોર ઓપન કરવાનું છે, તેની અંદર એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. મિત્રો તો કઈ એપ્લિકેશન છે તો આપણે શોધો. પછી તો તમારે લખવાનું છે બેકગ્રાઉન્ડ ક્લિયર. તો આ છે તે સારી એપ્લિકેશન છે, તે આપણે ડાઉનલોડ કરી લેવાની છે. તો મેં ડાઉનલોડ કરેલી છે મિત્રો. તો તમારે ખોલો, ડાઉનલોડ થઈ ગયા પછી ખોલો, તેના પર આપણે ક્લિક કરવાનું છે. તમારે જે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવો છે તેના માટે આપણે પહેલા જ નંબરનું છે તેના પર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરીશું એટલે આપણે જે ફોટો છે તો આપણે જે ફોટો ક્લિક બેકગ્રાઉન્ડ કાઢવું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો આપણે કાજલ મહેરની અંદર ફોટાનું બેકગ્રાઉન્ડ કાઢવું છે તો આપણે જોઈ લઈએ, તેના ઉપર ક્લિક કરીએ છીએ. તો આનું બેકગ્રાઉન્ડ પાછળનું છે તે કાઢવો છે તો આપણે ડન તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. જો તમારે એક જ ક્લિકમાં કાઢવો છે તો જો AI ફોટો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો તો થોડોક ટાઈમ લેશે મિત્રો. તો જોઈ લો પરફેક્ટ રીતે કાઢી દીધું છે બેકગ્રાઉન્ડ ક્લિયર રીતે. તો મિત્રો જો સેવ કરવા માટે તેના ડન ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો તો તમારા સાઈડમાં થોડીક એરર રહી ગઈ હોય તો તમારે આવી રીતે કાઢી દેવાની છે. 1 2 3 ઉપર કરી સેવ કરો, તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો સેવ પણ થઈ જશે. મિત્રો બધું સેવ થઈ ગયું છે. તો મિત્રો સેવ થઈ ગયા પછી એડવર્ટાઈઝ આવશે મિત્રો, તેને આપણે બેક રિમૂવ કરી દઈએ છીએ. મિત્રો જો આપણે બીજા ફોટાનું બેકગ્રાઉન્ડ કાઢીએ ને સારી રીતે આપણે જોઈએ કે કેવી રીતના બધું કરવાનું છે. તો મિત્રો જો રાકેશ બાળકનો ફોટો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરીને ડન ઉપર ક્લિક કરીએ છીએ. જો તમારે એક કલર વાઇઝ કાઢવો છે તો મિત્રો જો સ્ટાર ફોટો તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો જો કલર છે કલર નીકળી જશે મિત્રો. તો જો કલર હોય છે તે નીકળી જાય છે મિત્રો. જો આ સ્ટાર હમણાં દેખાય છે તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો જો આવી ધીરે ધીરેની કલર બેકગ્રાઉન્ડ રિમૂવ થાય છે મિત્રો. જો બીજી અને સાઈડમાં છે મિત્રો તો તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો જો આ પેન છે એટલું જ કરી લે છે. તમે જુઓ દાખલા તરીકે તમે આની ઉપર કરી નાખ્યું તો તમે પેન્સિલ વાળો છે વધારે પૂછાઈ ગયું તો આપણે કાચમાંથી રિમૂવ કરી શકીએ છીએ. રિમૂવ થઈ ગયું છે. તો મિત્રો આપણે એક જ ક્લિકમાં કરવાનું છે. તો મિત્રો AI ફોટો છે તેના ઉપર આપણે ક્લિક કરીશું. તો મિત્રો જો થોડીક જ વારમાં જુઓ કાઢીને આપી દીધું છે ને જુઓ થોડુંક સાઈડમાં રહી ગયું છે. તો મિત્રો તેના આપણે AI ફોટો તેના ઉપર ક્લિક કરીશું તો જો ફોટો કાઢી દે છે બેકગ્રાઉન્ડ. છતાં ના નીકળે તો તેને આપણે ક્લિક કરીશું. તેને નાનું મોટું પણ તમે અહીંથી કરી શકો છો. જુઓ ઝૂમ નાનું મોટું. પછી મિત્રો જો અહીંથી પણ તમે કરશો તો આ ક્લિક છે તો તમારે હાથ આગા પાછું મિત્રો તમારે રાખવો તો કરી શકો છો. જો આસાનીથી અહીંથી કરી દઈએ છીએ. જો મિત્રો આસાનીથી થઈ જશે. તમારે સેવ કરવો હોય તો સેવ પણ થઈ જશે મિત્રો. તો આપણે મિત્રો જો બીજો આપણે ફોટો લઈ લઈએ. મિત્રો આપણે બીજો ફોટો લઈએ છીએ. તમે કોઈ પણ ફોટો લઈ શકો છો. આપણે રાકેશ બાળકનો બીજો ફોટો લીધો છે અને ડન ઉપર ક્લિક કરીએ છીએ. AI ફોટો ઉપર ક્લિક કરીશું. તો જો મિત્રો થોડા ઘણો સાઈડમાં રહ્યું છે તેના માટે આપણે આના ઉપર ક્લિક કરીશું અને જુઓ નાના મોટું તમે પણ કરી શકો છો. અહીંથી જુઓ તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો. જો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું છે ડન તેના ઉપર ક્લિક કરવાનું છે. અને જુઓ તમારી સાઈડમાં થોડીક એરર દેખાય છે તો જુઓ તમે એરર બધી પણ કાઢી શકો છો. તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો સેવ ગેલેરીની અંદર સેવ થઈ જશે મિત્રો. તો તમને માહિતી કેવી લાગી મિત્રો કોમેન્ટ કરજો. અન્ય માહિતી માટે પણ તમે કોમેન્ટ કરજો.